દાદા, મહાભારત અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ, આના સંદર્ભને લઈને એક પ્રશ્ન છે કે ધર્મ એટલે શું થાય? ધર્મ એટલે શું? ધર્મની વ્યાખ્યા બહુ બધી કરી શકાય, પરંતુ ભાગવતજીના આધારે જો હું કહું તો આ સંસારમાં આપણા કર્તવ્યથી મોટો ધર્મ બીજો કોઈ નથી. ભગવાનની માળા ફેરવવી એ ધર્મ પણ અલગ છે, અને આપણે આપણી ફરજો બજાવવી એ પણ ધર્મ અલગ છે. ભાગવતજીમાં કથા છે ધર્મ કર્તવ્યની, કે જ્યારે દેવર્ષિ નારદ ભગવાનનું ભજન કરતા હતા ત્યારે ભગવાનના ભજન કરતાં કરતાં એના આગલા જન્મની કથા છે. જ્યારે દાસીના દીકરા હતા, નાનપણમાં પોતાની માતા સાથે બ્રાહ્મણના ઘરે કામ કરવા માટે જાય, અને બ્રાહ્મણના ઘરમાં એ દેવર્ષિ નારદના માતુશ્રી કામ કરે, અને પોતે સંતો અને બ્રાહ્મણો જે સત્સંગ કરતા એમાં બેસતા, એમાં ચાતુર્માસમાં સત્સંગમાં એટલો બધો પ્રેમ જાગી ગયો કે સંતો જ્યારે સત્સંગ પૂરો કરીને જતા હતા ત્યારે નારદજીએ કહ્યું કે મને સાથે લઈ જાવ ને. અને ત્યારે સંતોએ નારદજીને કહ્યું કે બાળક, તારી ભગવાન પ્રત્યેની આ નિષ્ઠા, પરમાત્મા પ્રત્યેનો આ ભાવ, શ્રદ્ધા જો એને અમે ખૂબ રાજી થયા છીએ, પણ તારે અત્યારે ભગવાનને ભજવા માટે અમારી સાથે જંગલમાં આવવાનો સમય નથી. તારી પાસે અત્યારે તારું કર્તવ્ય બજાવવાનો સમય છે, તારી ફરજ બજાવવાનો સમય છે. નારદે પૂછ્યું કે મારું શું કર્તવ્ય છે અત્યારે? તો કહે છે કે તારી મા હજી જીવે છે, તારે તારી માની સેવા કરવાનું કામ બાકી છે. એટલે મને એવું લાગે છે કે આ સંતોએ આ સમાજને ઉપદેશ કર્યો છે કે તમને તમારા કર્તવ્યનું ભાન થાય, એનાથી મોટો ધર્મ આ સંસારમાં બીજો કોઈ નથી. એટલે આપણને આપણી ફરજ શું છે? કદાચ તમે માળા લઈને બેસી જાઓ, ભગવાનના મંદિરમાં તમે બેસી જાઓ, પણ તમને તમારી ફરજોનું જ ભાન ન હોય કે મારી ફરજ એ છે કે મારા મા બાપની સેવા કરવી જોઈએ, મારી ફરજ એ છે કે મારે સમાજના લોકોને મદદ કરવી જોઈએ, આ બધું ભૂલાઈ જાય તો કદાચ આ પણ ધર્મ નથી. એટલા માટે તમે જુઓ, મોટા મોટા મહાપુરુષો પણ ભગવાનનું ભજન કરતાં કરતાં પણ સમાજની સેવા માટેના ભેખ લઈને બેઠા છે. કેટલા સંતો છે કે જે પોતે સંસાર છોડી દીધો છે, પણ સંસારને છોડ્યા પછી પણ સંસારના લોકોની સેવા કરે છે. હા, નહીં તો ભગવાનને ભજે, ખાલી માળાઓ લઈને બેસી જાય તો ન ચાલે, પણ એને ખબર છે કે ભગવાનને ખાલી ભજવા એ મારો ધર્મ પર્યાપ્ત નથી. મારો ધર્મ એ છે કે ભગવાનની સાથે સાથે હું આ સંસારના જે જીવંત ભગવાનો છે એની પણ સેવા કરું, મારું ફરજ બજાવું. મહાભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો પાંડવો પણ હંમેશા ધર્મના પક્ષ જ હતા. ભગવાન શ્રી કૃષ્ણ પણ હંમેશા પાંડવોના પક્ષે હતા, કારણ કે એમને ત્યાં સચ્ચાઈ દેખાતી હતી અને સચ્ચાઈના માર્ગે હતા. પણ તેમ છતાં દાદા આપણે જોવા જઈએ તો દુઃખ એમને જ આવ્યું છે, કૌરવોને દુઃખ નથી આવ્યું. તો હંમેશા શું ધર્મના માર્ગે ચાલવું હંમેશા દુઃખદાયી જ હોય છે? ના ના ના, બહુ સારો પ્રશ્ન કર્યો આપે કે ધર્મના માર્ગે ચાલવાથી દુઃખ થાય. ધર્મના માર્ગે ચાલવાથી દુઃખ ક્યારેય થતું જ નથી. જેણે જેણે ધર્મને સ્વીકાર લીધો છે, જ્યારે પાંડવોની વાત તમે કરી કે એ સતત ધર્મના માર્ગે હતા, કૃષ્ણની સાથે હતા, છતાં દુઃખી હતા. જો મારું અંગત મંતવ્ય એવું છે કે કદાચ ધર્મના માર્ગે ન હોત તો આના કરતાં વધારે દુઃખી હોત, તો કૃષ્ણ સાથે પણ ન હોત, અને કૃષ્ણ સાથે ન હોત તો કદાચ હસ્તિનાપુરનું રાજ્ય પાંડવોને પાછું મળ્યું ન હોત. જે માણસ ધર્મના માર્ગે ચાલે છે એને સાચો રસ્તો બતાવવાની જવાબદારી પરમાત્માની થઈ જાય છે. તો આજે ધર્મથી કોઈ માણસ દુઃખી નથી થયો ક્યારેય, ભક્તિથી કોઈ માણસ દુઃખી નથી થયો. આપણે ધર્મ એટલે ભક્તિ સમજીએ છીએ, પણ ભક્તિથી કોઈ દુઃખી નથી થયો. દુનિયાના કેટલાય એવા પ્રસંગો છે કે જેમાં ભગવાનની ભક્તિ, ભગવાનનો ધર્મ કરે તો માણસ સુખી થતો જાય છે. જૂનાગઢમાં નરસિંહ મહેતાને જુઓ, કશું જ ન હોય અને છતાંય ભગવાનને ભક્તિ કરે, ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે, ભગવાનનું ભજન કરે, તો શું ન થયું એનું કામ? જગ જાહેર છે કથા કે નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ કરવા ભગવાન આવ્યા, અને ત્યારથી મહાપુરુષો પણ કહે છે કે આવું શ્રાદ્ધ થયું પણ નથી અને હવે ભવિષ્યમાં થશે
એ પણ સંભવ નથી. કોનાથી થયું? નરસિંહ મહેતા તો ક્યાંય નોકરી નહોતા કરતા, પણ એ નોકરી ઠાકોરજીની કરતા હતા, ભગવાનને રાજી કરતા હતા, પરમાત્માને રાજી કરતા હતા. તો ધર્મથી માણસ સુખી બને છે, ધર્મથી દુઃખી નથી થતો. એટલે બહુ સામાન્ય વાત. જંગલમાં તમે જતા હો અને પગમાં કાંટો વાગે તો વેદના થાય ને. હવે જંગલમાં કાંટો વાગ્યો, એ કાંટો કાઢવો છે, પણ કાંટો કાઢવાનું કંઈ છે નહીં. તો શું કરીએ જંગલમાં પછી આપણે? પ્રયત્ન કરીએ. એ કાંટો કાઢવા શું કરવું જોઈએ આપણે? ઘર હોય તો આપણી પાસે બીજું કંઈ સાધન હોય તો નથી કાઢીએ, Yes. પણ જંગલમાં તો બીજું કંઈ સાધન નથી. તો બીજો કાંટો લેશું અને એ કાંટાથી બીજો કાંટો કાઢીશું. તો એમ આ સંસારમાં કોઈ એમ કહેતા હોય કે ધર્મથી માણસ દુઃખી થાય છે. ના, જેમ એક કાંટાનું દુઃખ બીજા કાંટાએ કાઢ્યું, એમ આ સંસારનું દુઃખ ધર્મથી નીકળે છે. કારણ કે ધર્મ આવે ત્યારે સમજદારી, સ્વીકારવાની વૃત્તિ, આ બધું થઈ જતું હોય છે. તો પાંડવોના પણ એ જ ભાવ છે કે ધર્મ હતો એટલે કૃષ્ણની સાથે થયા, એટલે જે ખૂબ મોટું દુઃખ હતું એ નાનું એવું થઈ ગયું. એટલે કે શૂળીનો ઘા એક કાંટાથી ભગવાને સુઈથી પતાવ્યો. જે કીધું કે ધર્મ એ શાસ્ત્રોના વાંચનથી, એના અભ્યાસથી આવે છે. તો એ સમયમાં જોવા જઈએ તો પાંડવો, કૌરવો આ બધા જ ગુરુ દ્રોણાચાર્યના અંડરમાં બધાએ સ્ટડી કર્યું છે, બધા ભણ્યા છે, શાસ્ત્રો પારંગત થયા છે. તો ધર્મના જાણકાર આમ જોવા જઈએ તો બધા જ હતા. તો તેમ છતાં મહાભારત કેમ થયું? મહાભારત એકના માટે ન થાય. આપણી કહેવત છે કે એક હાથે તાળી ન પડે. મહાભારત થયાના કારણો મહાભારતમાં પણ છે. કે ગાંધારીની ઈચ્છા હતી કે મારો દીકરો રાજા બને, પણ રાજા માટે તો યુધિષ્ઠિર જ મોટા હતા. દુર્યોધન સમજતો જ ન હતો. કપટ કર્યા. આપણે મહાભારતમાં બહુ બધી કથાઓ સાંભળી છે કે શકુનીએ પણ કપટ કરીને પાંડવોને હરાવ્યા. તો ત્યારે જે પાંડવો ના પાડે છે, મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણ સંદેશાવાહક બનીને આવે છે ત્યારે ભીમ એવું બોલ્યા છે કે પ્રભુ બને તો આ યુદ્ધને ટાળજો, યુદ્ધ નથી કરવું. યુદ્ધ નહોતું જ કરવું ક્યારેય, પણ યુદ્ધ નિર્ધાર થયો ત્યારે પાંડવો પક્ષથી કે જ્યારે ભગવાન દૂત બનીને આવ્યા અને એ ભગવાનને જ્યારે દુર્યોધને કેદ કરવા માટે થઈને આજ્ઞા કરી, ત્યાર પછી કુંતાજીએ બધાએ કહ્યું કે હવે યુદ્ધ નક્કી કરી દો, પાર્થને કહો બાણ ચડાવે, કારણ કે આ માણસ હવે નહીં સમજે. બીજી વૃત્તિ હતી ધૃતરાષ્ટ્રની. ધૃતરાષ્ટ્રે સંજયને પણ મોકલ્યા હતા, પણ ધૃતરાષ્ટ્રની વૃત્તિ એવી હતી, એને સંદેશો મોકલાયો હતો સંજય સાથે પાંડવોને, કે પાંડવોને જઈને કહો ને કે મારો દીકરો તો આવો જ છે, એટલે તમે સમજી જાઓ, તમે તો સમજો છો, તમે સમજી જાઓ. પણ એ સમયે ભગવાન કૃષ્ણએ કહ્યું હતું, કારણ કે એ તો બધાની ખબર હતી, એને તો બધી, એ સારામાં સારા ન્યાયાધીશ છે કૃષ્ણ. તો એને ખબર હતી, એટલે કૃષ્ણએ એવું કહેવડાવ્યું કે તમે તમારા દીકરાને આવા જ છે આટલું કહી અને તમે તમારો બચાવ નહીં કરી શકો, તમારે પાંડવોને એનો ભાગ આપી દેવો જોઈતો હતો. એટલે જ્યારે દુર્યોધને એ ભાગ ન આપ્યો, બાકી તો ભગવાને કહ્યું હતું કે 5 ગામ આપી દો તો હું 5 ગામ આપી દો, યુદ્ધ નહીં થવા દઉં, છતાં પણ દુર્યોધન ન માન્યો, એટલે પછી યુદ્ધ થયું. ઘણીવાર આપણે એવું બી કારણ માનીએ છીએ કે જે રમત રમતા હતા, જે શકુનીને છલ કપટને એવું થયું અને ત્યાં પછી જે વસ્ત્રહરણ કર્યું, ચીરહરણ જે થયું દ્રૌપદીનું, ત્યારે એ બી એક બહુ મોટું કારણ છે કે જેના કારણે આ મહાભારતનું યુદ્ધ થયું. તો મારો એ પ્રશ્ન એના ઉપરથી એવો છે કે ત્યારે તો ત્યાં ભીષ્મ પિતામહ પણ હાજર હતા, ગુરુ દ્રોણાચાર્ય પણ હાજર હતા, ગુરુ કૃપાચાર્ય પણ હાજર હતા, અને ઘણા બધા વિદ્વાનો બધા ત્યાં હાજર હતા. તો આવી જગ્યાએ ચૂપ રહેવું એ પણ અધર્મનો પક્ષ લેવા બરાબર છે. હા, તો પછી ભીષ્મ પિતામહને કે જે આટલા વિદ્વાન હતા, આટલા જાણકાર હતા, એમણે આ પક્ષ કેમ પસંદ કર્યો? આના 2 જવાબ આપી શકું.
ગ્રંથના આધારે જ્યારે દાદા ભીષ્મ પોતે જ જવાબ આપે છે આનો. દ્રૌપદીજીએ જ્યારે દાદા ભીષ્મને પ્રશ્ન કર્યો, જ્યારે દાદા ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનમાં બાણ શૈયા ઉપર પડ્યા છે, અર્જુને બાણ મારી દીધા યુદ્ધ પૂરું થયા હા, યુદ્ધ પૂરું થયા પછી જ્યારે દ્રૌપદી હસતા હતા, એટલે કારણ કે દાદા ભીષ્મ ભગવાન કૃષ્ણને બહુ બધી અધ્યાત્મની વાતો કરતા હતા, પોતાના જીવનના ઉદ્ધારની વાતો કરતા હતા. એટલે દ્રૌપદી એક હસતા હતા, એટલે દ્રૌપદીને ભીષ્મે પ્રશ્ન કર્યો કે તમે કેમ હસો છો? દ્રૌપદીએ વાતને ટાળવાના પ્રયત્નો કર્યા, પણ દાદા ભીષ્મને આતુરતા હતી કે મને જોઈએ જવાબ, એટલે એમને બહુ આગ્રહ કર્યો. એટલે દ્રૌપદીએ એવું કહ્યું કે દાદા, હસવું મને એટલા માટે આવે છે કે આજે તમે કેટલી જ્ઞાનની વાતો કરો છો, પરંતુ જે દિવસે મારા ચીરહરણ થતા હતા, હું એક વસ્ત્રમાં હતી અને મને જ્યારે નિર્વસ્ત્ર કરવામાં આવતી હતી ભરી સભામાં, ત્યારે મેં તમારી પાસે આવીને ખોળો પાથર્યો તો દાદા મને બચાવી લો. ત્યારે તમે નીચે જોઈને બેસી ગયા હતા, તો ત્યારે તમને કેમ જ્ઞાન ન આવ્યું? ત્યારે તમે કેમ કશું ન બોલ્યા? અને ત્યારે દાદા ભીષ્મ બોલ્યા છે કે બેટા, જ્ઞાન તો ત્યારે હતું, પણ મારું જ્ઞાન ચૂપ એટલા માટે થઈ ગયું હતું કે હું અનીતિના પક્ષમાં હતો અને અધર્મના પક્ષનું મેં અનાજ ખાધું હતું ને, એટલે મારા વિચારો બદલી ગયા હતા. તો એ સમયે મારા વિચારો બદલી ગયા, એટલે હું ચૂપ રહ્યો હતો. અને બીજો મારે તમને જો જવાબ દેવો હોય આ અંતર્ગત કે દાદા ભીષ્મ દુર્યોધનના પક્ષમાં શું કામ હતા, તો આ પ્રશ્ન ભગવાન કૃષ્ણએ કર્યો હતો દાદાને કે દાદા, તમે તો મને આટલો માનો છો, તો હું પાંડવો સાથે હતો, તમારે મારા પાંડવો હારે રહીને યુદ્ધ કરવું જોઈએ ને, તમે સામે શું કામ રહ્યા? તો કહે છે, પ્રભુ મને ખબર છે કે મારે તમારા પક્ષમાં રહેવું જોઈએ, પણ હું તમારા પક્ષમાં એટલા માટે ન રહ્યો, હું સામેના પક્ષમાં એટલા માટે રહ્યો કે જ્યારે યુદ્ધ કરું ત્યારે યુદ્ધ કરતાં કરતાં તમે મારી સામે હો. જો હું તમારા પક્ષમાં હોઉં તો હું તમને ન જોઈ શકું, પણ હું સામે હોઉં તો હું તમને જોતો જાઉં, અને તમને જોતા જો યુદ્ધ થાય અને યુદ્ધમાં કદાચ મારું મૃત્યુ થાય તો મારું મૃત્યુ પણ સુધરી જાય, એટલા માટે હું સામેના પક્ષમાં રહ્યો હતો. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે તમારી સાથે આવો વાર્તાલાપ કરવો એમાં મારું કામ નથી.